મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ। રાજપૂત સમાજની સંકલન સમિતિની આ બેઠક વિવિધ ક્ષત્રિય સંસ્થાના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા। રૂપાલાને લઈને આગળની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવશે, ત્યારે બેઠક બાદ અનેકવિધ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે। મયુર સરવૈયા અત્યારે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, રૂપાલા સામેનો જે રોષ છે તેને લઈને હવે ક્ષત્રિય સમાજની જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને શું માહિતી? બિલકુલ કિન્નરી, રાજકોટની અંદર ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક જે છે તે અત્યારે મળી રહી છે। હું પાછળ દ્રશ્યો બતાવીશ। જે હરભમજી રાજ ગરાસિયા જે બિલ્ડિંગ છે ત્યાં અત્યારે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી રહી છે અને આ બેઠકની અંદર પરસોત્તમ રૂપાલાને લઈને આગામી રણનીતિ જે છે તે યોજાવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે વધી રહ્યો છે, તેમને લઈને આ બેઠક જે છે તેમાં આગામી રણનીતિ અનેકવિધ કાર્યક્રમો જે છે તેમની જાહેરાત જે છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે અત્યારે આ બેઠકમાં જે ક્ષત્રિય સમાજ જે છે તેમના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા છે અને આગામી રણનીતિ જે છે તે અત્યારે ઘડવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલા જે છે તેમને લઈને ટિકિટ રદ થાય તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે અને ભાજપ દ્વારા હજુ કોઈ પણ આ બાબતે પગલાં લેવામાં નથી આવ્યા। એટલે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંસ્થાઓના જે આગેવાનો જે છે તે આ બેઠકની અંદર અત્યારે હાજર રહ્યા છે અને આ બેઠકમાં અત્યારે ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગીતાબા પરમાર સહિતની જે મહિલાઓ જે ક્ષત્રિયની છે તેમને આજે જોહર કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે, ચીમકી ઉચ્ચારી છે। તેમને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચાઓ જે છે તે કરવામાં આવશે। આગામી દિવસની અંદર જે ધંધુકાની અંદર અસ્મિતા સંમેલન યોજાવાનું છે તેમને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચાઓ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ બેઠક પૂરી થયા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા કઈ રીતની રણનીતિ જે છે ઘડવામાં આવી છે તેમને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત જે છે તે કરવામાં આવશે। ધન્યવાદ મયુર આ માહિતી માટે।